તો ડૉક્ટર આવી ગયા છે અને અત્યારે હવે ફોરમ જેવો લાંબી સીટ કરીને પડી છે. પહોંચી ગયા છીએ ઘરે ને હવે ફટાફટ રેડી થઈ જાવ ને પછી જાય બાલ મંદિરે બતાવું કે ઘરે પહોંચી ગયા મોરબી જવા માટે ને અત્યારે ગામના બસ સ્ટેન્ડ આગળ પહોંચ્યા છીએ અને જાય છીએ અત્યારે મયુરી દીદીને તેડવા માટે પછી ત્યાંથી જાશું ગુડી દીદીને તેડવા માટે ને પછી મેં છે અને મમ્મી નીરે બેઠા છે ને દીદી થાય છે રેડી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો સવાર થઈ ગઈ છે ને અત્યારે હું જાઉં છું હોસ્પિટલે દવા લેવા માટે કેમ કે મને 2-4 દિવસથી એક ગુંડું થયું છે, મળતું જ નથી. તો એકવાર દવા લઈ લીધી છે, હવે તોય મળ્યું નથી એટલે બીજી વાર દવા લેવા માટે જાઉં છું. તો અત્યારે અમે આવ્યા છીએ ગોજા બેરાજા દવા લેવા માટે. તો આગળ કન્ટિન્યુ રહેજો. ફ્રેન્ડ્સ અહીંયા હોસ્પિટલ આવીને બેઠા હતા પણ હજી ડૉક્ટર તો આવ્યા નથી. આ છે અથર્વ લાઈફ કેર અને અમે બેઠા છે હવે વેઇટ કરીને. 8:30 તો થઈ ગયા, 9 વાગે આવે છે તો અડધી કલાક આમ કે આમ. હિરેને એવું કીધું 8 વાગે આવે છે ને અહીં આવીને ખબર પડી કે 9 વાગે આવે છે. ગેમ થઈ ગઈ. મમ્મીને અમે લઈ આવતા હતા ત્યારે 8 વાગે આવી જતો હતો એમ હશે. હાલો તો સારું ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો ડૉક્ટર આવી ગયા છે અને અત્યારે હવે ફોરમ જેવો લાંબી સીટ કરીને પડી છે. એને જરાય પેટમાં મેળે હેર નહીં દુખે એવો હોય છે. તો હાલો હવે ડૉક્ટર આવી ગયા છે, દેખાડ લઈ ડૉક્ટર સાહેબને શું કહેવાનું થાય છે એનું કે આ જઈ શકશે મોરબી કે નહીં જઈ શકે આજે. દવા લઈ લીધી છે ને એમાં એ કેવું છે ડૉક્ટરે ચેક કર્યું, 2 દવા આપી તો એને 80 રૂપિયા લીધા. મેડિકલ વાળાએ 3 દવા દીધી, 180 રૂપિયા લીધા. ગજબ છે ને. પણ તો આવું કંઈક સંસારની અંદર હાલે છે. એક 80 લઈએ, એક 180 લઈએ અને દવાખાનું એનું જ છે, મેડિકલ એનું જ છે, અંદર જ છે. ઓલો કે હું ઓછો લો મારી આગળ આવે ને ઓલો કે મારી આગળ તો આવું જ જો, એવું છે. તો સારું એ કે મસ્ત વાર લાગશે, ડ્રેસિંગ ને એવું બહુ કંઈ કરવાની જરૂર નથી, ખાલી ગરમ પાણી સાફ કરજો એટલે થઈ જશે. હા તો સારું, ચલો હવે ફટાફટ ઘરે પહોંચી જાય પછી ત્યાંથી જવાનું છે બાલ મંદિરે. આગળ કન્ટિન્યુ રહેજો બ્લોગ. પહોંચી ગયા છીએ ઘરે ને હવે ફટાફટ રેડી થઈ જાવ ને પછી જાય બાલ મંદિરે બતાવું કે ઘરે પહોંચી ગયા. શું હિરેન મજા આવી? મજા આવી, જાણે કે મજા લેવા. તમારો ખર્ચો થયો ને એટલે ખર્ચો દવામાં ખર્ચો શું વાંધો એમ. તો સારું ફ્રેન્ડ્સ, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફટાફટ. તો ફ્રેન્ડ્સ, જમી કરીને ફ્રી થઈ ગયા છીએ. આજમાં જોબ પરથી આવવામાં પણ લેટ થઈ ગયું અને હિરેન હવે જો અત્યારે ગાડી છે ધોઈ નાખી અને હવે બધું ગોઠવે છે અંદર. આજે ઠેલાને લઈ જવાના છે એ. તો પકડાવું કઈ? તો સારું, ચલો હજી મારે નાવાનું બાકી છે. હિરેન એને દીકું એક નાઈ લીધું છે. હું આવી જોબ પરથી ને ફટાફટ થોડી ઘણી રસોઈ બાકી હતી કરી અને જઈમાં જોઈ બધું પડ્યું છે. તો સારું, ફટાફટ હવે બધું મૂકી દઉં, નાઈ લઉં, તૈયાર થઈ જાઉં. ત્યાં તો હજી કેટલા વાગી જશે. પછી રસ્તામાંથી મયુરી દીદીને તેડવાના છે, ગુડી દીદીને તેડવાના છે, નિરેનને લેવાનો છે હજી એક શર્ટ. આટલું બધું છે અને આઈ થિંક આજે માતાજીએ દર્શન કરવા જવાનું તો વહેલા પહોંચશું તો શક્ય બનશે, નહીં તો નહીં બને. બટ જોઈ આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો શું થાય છે શું નહીં. તો ફ્રેન્ડ્સ, અત્યારે નીકળી ગયા છીએ મોરબી જવા માટે ને અત્યારે ગામના બસ સ્ટેન્ડ આગળ પહોંચ્યા છીએ અને જાય છીએ અત્યારે મયુરી દીદીને તેડવા માટે. પછી ત્યાંથી જાશું ગુડી દીદીને તેડવા માટે ને પછી હિરેનને કપડાં લેવાના છે એ લઈને જાશું મોરબી. તો કન્ટિન્યુ રહેજો આગળ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આવીને તો એવું થયું છે કે ઇમેજની મજા નથી ને હવે દીદી તો નથી આવતા તો એ ખબર નથી મને. આવ્યો શું થયું ભાઈ? બાપ ચોયરો છું મારે આખો ના ભર્યો રાત પડે છે ઇમેજ. હા જોઈએ હોઈ જાવ કોણ હોઈ જા મારી તો દઈ દેજે નાસ દવા છે ને ધ્યાન રાખજો. દવા છે હા ધ્યાન રાખજો દીદી. હાલો ધ્યાન રાખજે એની હો અમારા તો જો દીદી તો નથી
હિમેશની તબિયત ખરાબ છે, શરદી ઉધરસ ને દાંત ને બધું આવ્યું છે એટલા માટે. તો ચલો હવે મોટી દીદીને ત્યાં જાય. દીદી ઘરે આવી ગયા છે ને હું બનાવું ચા મેં છે અને મમ્મી નીરેન બેઠા છે અને દીદી થાય છે રેડી. સારું ચલો ફટાફટ ચા પાણી પીને પછી નીકળી જાય. તો ફ્રેન્ડ્સ મેકઅપ તો કર્યો છે પણ શિયાળાની સાથે અમને ઉઘડું બધું બહુ મોંઘો મેકઅપ લીધો છે એટલે એ કે વોટરપ્રૂફ છે તો ત્યાં પાણી અડાડીને ચેક કર્યું વોટરપ્રૂફ છે કે નહીં, બટ છે ડન સ્યોર છે. મેકઅપ વોટરપ્રૂફ છે. તો તમારા જે 7,000નો ટોટલ મેકઅપ છે. તો જો દીદી આવે છે રેડી થઈ ગયા છે ને નીકળવાની તૈયારી છે. હકીકત આ મેકઅપ વોટરપ્રૂફ છે, પાણી અડાડીને ચેક કરી દીધું. તો જો દીદી બંધ કરી દે પછી સીજાવ છે દીકુ સીજાવ છે. હમણાં દીકુ આરે હાથસો થતા રહી ગયો. હું અહીંયા અરીસામાં બધું જોતી હતી, બાર સરખા કરતી હતી અને હીરેના અંદર હતા અને દીકુ આહારની આમ રમતા હતા તે દોડીને જાતી હતી ગાય શિંગડામાં લઈને આમાં ધામીની કુદેડી ફેરવી દે. તો સારું ચલો નીકળી છીએ, કન્ટિન્યુ રહેજો આગળ. હિરેન એકદમ લેટ કરે છે, ફટાફટ કઈ રેડી થતા નથી. હવે વાગ્યા છે અત્યારે 3 o'clock થઈ ગયા છે બટ એ કાંઈ ફાસ્ટ કરતા નથી, ટ્રાય જ કર્યા રાખે છે કરેલા છે. થઈ ગયું તમારું ફાઇનલ ને પછી ઘરે મને કહેતા હતા કે રેડી થવામાં લેટ કર્યું છે બટ લેટ એને કર્યું છે, ખરેખર મહેનત કરી. તો સારું ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું આવી છું ત્યારે આનંદને શૂઝ લેવાના હતા, એ ઘરેથી બીજા શૂઝ પહેરીને આવ્યો હતો ને જે પહેરવાના હતા એ ભૂલી ગયો અને રનિંગના જે ચપ્પલ હતા એ પહેરીને આવી ગયો એટલે અત્યારે એના માટે શૂઝ લેવા માટે આવ્યા. આ શું આવું કરાય? ભૂલાઈ ગયા શૂઝ ભૂલાઈ ગયા છે એવું કહે છે. તો સારું બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો. તો ખરીદી બધી થઈ ગયું છે ને નીકળી ગયા છે જામનગરથી. પહોંચ્યા છે એરેન કેવું આવ્યું છે બાણુગર પહોંચી ગયા છીએ. હવે આગળ નીકળ્યા છે. એવું આપણે કંઈ ફાસ્ટ કે નથી, બરાબર સ્પીડમાં જાય છે. ઉતાવળ એટલી બધી નથી ને અમે કાંઈ એટલી બધી ફાસ્ટ ગાડી એ ન નાખતા, નિરાતે જાય છે. વહેલા મોડા પહોંચી તો એ હાલશે એવું કાંઈ નથી. માતાજી મંદિરે જવું છે અને બાપુને ઘરે જવું છે એટલે કાલ છે શ્રીમદ તો એટલે આજે કાંઈ એવું નથી. તો આગળ એમાં એવું છે જો આજે જવું છે મંદિરે તો થોડીક ઉતાવળ તો છે નિરાતે જાય છે. અત્યારે બાણું તો વટી ગયા છે તો આગળ રોડનો વ્યૂ લ્યો, બહુ મજા આવશે. તો ફ્રેન્ડ્સ ક્યારે એવું ન કરવું કે મોડું થાય છે ને ઉતાવળ છે ને 110 ગાડી એકી 100 ગાડી એકી ફેમિલી સાથે નથી ને આપણે એકલા જ ફાસ્ટ રાખવું એવું નહીં કરવાનું. ગમે એટલી ઉતાવળ હોય નિરાતે જ જવાનું, કેમ કે વહેલા પહોંચવા કરતાં 2 કલાક મોડું પહોંચવું સારું. પણ સુરક્ષિત પહોંચો, ફાસ્ટ ગાડી નહીં હાંકવાની. રોડ ઉપર બધે બોર્ડ મારેલા જ હોય છે કે અહીંયા આટલી સ્પીડ તો અહીંયા લખેલું છે 80ની સ્પીડમાં જાગવી એવી રીતે. તો એ બધા રૂલ્સને ફોલો કરવાના. અને ચાલો આગળ રોડનો વ્યૂ બતાવું.
કાશુને કઈ ચા પાણી પીવડાવવા ઊભી રાખી છે. અને છોકરાઓમાં તો આહાને દીકરી સુઈ ગઈ છે, કાઉ સુઈ ગયો છે અને કાસુ જાગે છે. શું તને નીંદી નથી આવતી? થોડી થોડી આવે છે. હાલો શું નાસ્તા પાણી કરે છે? તો સારું, ચલો હિરેન જાય છે નાસ્તો લેવા અને અમે બીજું કઈ બેઠા છે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આગળ બહુ મજા આવશે. માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. અણિયારી બતાવો તો આ છે અમારા માતાજીનું મંદિર અને આ છે ગેટ. ગેટ છે. અહીંયા સામે છે મહાદેવનું મંદિર છે અને આ છે માતાજીનું મંદિર છે. અહીંયા છે અમારા ભાઈઓનું જ ઘર છે અને છે બધે. ઊભી થઈ જા મારો દીકરો. તો ફ્રેન્ડ્સ, આ છે અમારા માતાજીનું મંદિર. આગળના વ્લોગમાં પણ તમે જોયું જ હશે. અમે આવ્યા હતા ત્યારે. આ છે મહાકાળીમાં, આ છે રાંદલમાં અને આ છે મેલડીમાં. તો આગળના વ્લોગમાં તમે જોયું જ છે કે અમારા માતાજીનું મંદિર છે, અણિયારી છે અને અમારા બધા માતાજી છે. તો ફ્રેન્ડ્સ, મોટા બાપુના ઘરે પહોંચી ગયા છીએ અને હવે મેં ફ્રેશ થઈ ગઈ, કપડાં ચેન્જ કરી નાખ્યા અને હવે આગળ કે વ્લોગ શૂટ નથી કરતી કેમ કે જમવાનું બનાવવાનો ટાઈમ છે ને હું રસોઈ બનાવું છું અને ભાભી સાથે મારા બે જેઠાણી સાથે અને પછી એ મોટા બાપુ બધા હોય એટલે આજે ફેમિલી સાથે જ ટાઈમ સ્પેન્ડ કરીશ થોડી વાર. તો આગળ કંઈ બ્લોગ નહીં બનાવી શકું તો આજનો બ્લોગ તો અહીંયા જ પૂરો થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હવે કાલ નેક્સ્ટ મોર્નિંગ મળીએ, શ્રીમદમાં જવાનું છે એટલે તો કાલનો બ્લોગ પણ જોવાનું ન ભૂલતા. બાય બાય.